નમસ્કાર મિત્રો, વિદ્યુત ભારો અને ક્ષેત્રો આ વિષય પર આપણે ખૂબ ગહન ચર્ચાઓ અત્યાર સુધી કરી. આ છેલ્લો ભાગ આ વિષયનો, આ પ્રકરણનો. આ છેલ્લા ભાગમાં આપણે જે અગત્યની એક વસ્તુ છે, એક તો છે ચાર્જ પાર્ટિકલ્સનું વિતરણ. આપણે એવું જોયું હતું અત્યાર સુધી કે ઘણા બધા ચાર્જ પાર્ટિકલ્સ આપણી પાસે હોય, પણ એ કેવી રીતે, એ કઈ સિસ્ટમમાં કેવી રીતે ગોઠવાયેલા છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચાર્જ પાર્ટિકલ્સનું એટલે કે વિદ્યુત ભારોનું વિસ્તરણ આપણે સમજવું એ ખૂબ અગત્યનું છે. ચાર્જ પાર્ટિકલ્સ આમ જોવા જઈએ તો એની 4 પોસિબિલિટીઝ છે, એના વિસ્તરણની 4 પોસિબિલિટીઝ છે. જો તમારી પાસે ફક્ત એક જ ચાર્જ પાર્ટિકલ હોય ફ્રેન્ડ, તો એ ચાર્જ પાર્ટિકલ, અને જો એ ચાર્જ પાર્ટિકલ ઓરિજિન પર હોય તો આપણે એને કહીશું પોઈન્ટ ચાર્જ. પરંતુ જો તમારી પાસે ઘણા બધા ચાર્જ પાર્ટિકલ્સ હોય અને એ બધા ચાર્જ પાર્ટિકલ્સ જો એક પર્ટિક્યુલર એક્સિસ પર ગોઠવાયેલા હોય, આપણી પાસે 3 એક્સિસ છે, એક્સ, વાય અને ઝેડ. ધારો કે મારા બધા જ ચાર્જ પાર્ટિકલ્સ એ બધા એક એક્સ એક્સિસ પર લાઇનમાં ગોઠવાયેલા છે, તો એને આપણે કહીશું લાઇન ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. રેખીય રીતે બધા ગોઠવાયેલા છે. પોસિબિલિટીઝ બીજી આ પણ હોઈ શકે છે કે બધા વાય એક્સિસ પર ગોઠવાયેલા હોય, અને એવું પણ બને ફ્રેન્ડ્સ કે બધા ઝેડ એક્સિસ પર ગોઠવાયેલા હોય. તો એમ કહી શકાય ફ્રેન્ડ્સ કે અહીંયા ચાર્જ પાર્ટિકલ્સનું વિસ્તરણ જે થયેલું છે એ રેખીય રીતે થયેલું છે. આની સાથે જોવા જઈએ તો શબ્દ છે એ છે લાઇન ચાર્જ ડેન્સિટી. મારી પાસે બધા ચાર્જ પાર્ટિકલ્સ ધારો કે એક્સ એક્સિસ પર ગોઠવાયેલા છે, અને એ એક્સ એક્સિસ પર હું માપ લઉં છું ધારો કે 10 સેન્ટીમીટર, અને એ 10 સેન્ટીમીટરમાં 100 ચાર્જ પાર્ટિકલ્સ એરેન્જ થયેલા છે. કેસ નંબર 2, ડિસ્ટન્સ સેમ, એ 10 સેન્ટીમીટરમાં ધારો કે 1000 ચાર્જ પાર્ટિકલ્સ ગોઠવાયેલા છે. કેસ નંબર 2. કેસ નંબર 3, ધારો કે એમાં 10,000 ચાર્જ પાર્ટિકલ્સ ગોઠવાયેલા છે. તો જોવાનું ટ્રાય કરો ફ્રેન્ડ્સ કે હું 3 કેસમાં જે ડિસ્ટન્સ છે એક્સ એક્સિસ પરનું, એ ડિસ્ટન્સ નથી બદલતો. ડિસ્ટન્સ ના બદલતા ફક્ત હું ચાર્જ પાર્ટિકલ્સનો ઉમેરો કરું છું. તો આ પ્રમાણે આ જે થઈ રહ્યું છે એને આપણે એવું કહીશું કે અહીંયા ધીરે ધીરે ડેન્સિટી વધે છે. ચાર્જ પાર્ટિકલ્સને મળતી જગ્યા એ જ છે, પણ એમાં સંખ્યાનો વધારો થાય છે. તો એવું કહીશું કે લાઇન, પર્ટિક્યુલર લાઇન પર ચાર્જીસની સંખ્યા વધારે. શબ્દ છે લાઇન ચાર્જ ડેન્સિટી, જેને રેખીય લાઇન, રેખીય વિસ્તરણ, ચાર્જ પાર્ટિકલ્સનું રેખીય વિતરણ, એના માટે શબ્દ છે, સિમ્બોલ છે લેમ્બડા. ચાર્જીસ એટલે કુલમ્બ, અને એ બધા એક લાઇનમાં ગોઠવાયેલા છે એટલે શબ્દ આવશે લેન્થ. એટલે કુલમ્બ બાય લેન્થ ઇઝ ધ યુનિટ ઓફ લિનિયર યા તો લાઇન ચાર્જ ડેન્સિટી. બીજો શબ્દ છે એ છે બધા ચાર્જ પાર્ટિકલ્સ. તમારી પાસે જે બી ચાર્જ પાર્ટિકલ છે એ ચાર્જ પાર્ટિકલ એક પર્ટિક્યુલર સરફેસ પર ગોઠવાયેલા છે. જો ચાર્જ પાર્ટિકલ સરફેસ પર ગોઠવાયેલા હોય તો સરફેસ બનાવવા માટે આપણી પાસે એક્સ અને વાય, યા વાય અને ઝેડ, યા તો એક્સ અને ઝેડ, એવી 3માંથી કોઈ પણ એક પોસિબિલિટીઝ આપણે વિચારવી પડે. જો મારા ચાર્જ પાર્ટિકલ્સ એક્સ અને વાય પ્લેનમાં હોય, યા તો વાય અને ઝેડ પ્લેનમાં હોય, યા તો ઝેડ અને એક્સ પ્લેનમાં હોય, એવી પોસિબિલિટીઝ બને. તો અહીંયા મારા ચાર્જ પાર્ટિકલ્સનું જે વિતરણ છે એ આપેલા સરફેસ પર છે, એટલે એવું કહી શકીશું આપણે એને કે સરફેસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. એટલે કે ચાર્જ પાર્ટિકલ આપેલી સરફેસ પર ગોઠવાયેલા છે, અને એનો યુનિટ છે ચાર્જીસ તો છે જ, પણ અહીંયા સરફેસ છે. ત્યાં ચાર્જીસ હતા, ત્યાં લાઇન હતી, એટલે કે કુલમ્બ બાય મીટર વોઝ ધ યુનિટ ઓફ લાઇન ચાર્જ ડેન્સિટી. અહીંયા છે સરફેસ, અને સરફેસ પર ચાર્જ ગોઠવાયેલા છે, એટલા માટે સરફેસ ચાર્જ ડેન્સિટી શબ્દ આવશે. સરફેસ હું એટલી જ રાખું, અને જો ધીરે ધીરે ચાર્જ પાર્ટિકલ્સની સંખ્યા વધારતો જાઉં તો એવું કહી શકાય કે સરફેસ ચાર્જ ડેન્સિટી ધીરે ધીરે વધી રહી છે. અને સરફેસ ચાર્જ ડેન્સિટીનો યુનિટ છે એ છે કુલમ્બ બાય મીટર સ્ક્વેર. અને ત્રીજી પોસિબિલિટી છે કે મારી પાસે 3 એક્સિસનો યુઝ કરી લઉં, અને જે બને છે એનું વોલ્યુમ કહું, અને ચાર્જ પાર્ટિકલ્સ મારા બધા વોલ્યુમમાં ગોઠવાયેલા છે, એ 3 એક્સિસના રીતે ગોઠવાયેલા છે. તો એવું કહી શકાય કે વોલ્યુમ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. અને એમાં પણ એવું કહી શકાય કે ડેન્સિટી વધારી શકાય છે બાય ઇન્ક્રીઝિંગ ધી નંબર ઓફ ચાર્જ કેરિયર્સ ઓર ચાર્જ પાર્ટિકલ્સ, અને તેનો યુનિટ છે કુલમ્બ બાય મીટર ક્યુબ.
આમ જોવા જઈએ ફ્રેન્ડ્સ તો આમાંથી નંબર 2 જે પોસિબિલિટી છે સરફેસ ચાર્જ ડેન્સિટી, એનો આપણે ડેપ્થમાં બહુ સારી રીતે જે સ્ટડી કરવાનો છે એ છે કેપેસિટરમાં. સી ફ્રેન્ડ્સ, મેં તમને ઘણી બધી વખત આગળના એપિસોડમાં પણ કીધું છે કે આપણી પાસે જેને આપણે ડેફિનેશન કહીએ છીએ, જેનું ધારો કે કહું છું લાઇન ચાર્જ, જેનું કહું છું સરફેસ ચાર્જ, જેનું કહું છું વોલ્યુમ ચાર્જ, તો એ ફક્ત ડેફિનેશન ના રહેતા એનો કોઈને કોઈ જગ્યા પર પ્રેક્ટિકલ લાઈફમાં યુઝ રહેતો હોય છે, અથવા તો એનાથી કોઈક ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો એની એપ્લિકેશનથી કંઈક સ્ટડી થતું હોય છે. જે કેપેસિટર શબ્દ છે એ શબ્દ ડાયરેક્ટલી આપણી પાસે અહીંયા જે સરફેસ ચાર્જ ડેન્સિટી છે એને ટચ કરશે. કેપેસિટર એક ઇલેક્ટ્રોનિક એરેન્જમેન્ટ છે, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ છે, ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ છે, જેની અંદર બે કન્ડક્ટિંગ સરફેસ છે, બે કન્ડક્ટિંગ પ્લેટ છે. એક કન્ડક્ટિંગ પ્લેટ અને બીજી કન્ડક્ટિંગ પ્લેટ. એ બે કન્ડક્ટિંગ પ્લેટને આપણે સર્ટેન ડિસ્ટન્સથી દૂર રાખી છે. એક કન્ડક્ટિંગ પ્લેટ ઉપર જો પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ્સ હોય તો બીજી કન્ડક્ટિંગ પ્લેટ ઉપર એટલા જ નેગેટિવ ચાર્જ પાર્ટિકલ્સ હોય. સી ફ્રેન્ડ્સ, અહીંયા એક તમને શબ્દ સમજાવું. ફરીથી આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક શબ્દ સમજ્યા હતા, એવો બીજો શબ્દ છે મેગ્નેટોસ્ટેટિક્સ. ઇલેક્ટ્રોસ્ટેટિક એટલે કે ચાર્જ ફિલ્ડ ડેવલપ્ડ બાય સ્ટેશનરી ચાર્જ પાર્ટિકલ્સ, અને બીજો છે મેગ્નેટોસ્ટેટિક્સ, જેમાં આપણે મેગ્નેટિક ફિલ્ડની વાત કરીશું, ઇલેક્ટ્રિક કરંટ આપ્યા પછીની. આ બે શબ્દ ને જો રિલેટ કરવા હોય તો ઇલેક્ટ્રોનિક્સના 3 ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ, એક છે રેઝિસ્ટર, બીજો છે કેપેસિટર અને ત્રીજો છે ઇન્ડક્ટર. જ્યારે તમે કેપેસિટરની વાત કરો ત્યારે એની કન્ડક્ટિંગ પ્લેટ્સમાં જ્યારે તમે ચાર્જ સ્ટોર કરો છો, ચાર્જ સ્ટોર થઈ ગયા એ કન્ડિશન છે એને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક કન્ડિશન કહીશું, કારણ કે ચાર્જ ત્યાં સ્ટોર થયા છે એન્ડ ધોઝ ચાર્જ પાર્ટિકલ્સ આર સ્ટેશનરી ફોર અ વાઇલ. તમે આપેલા ઇન્ડક્ટરને જો બહારથી વેરિયેબલ કરંટ આપો, વેરિયેબલ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપો, તો એની આજુબાજુમાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. જો એની વાત કરીએ આપણે ઇલેક્ટ્રિક કરંટ આપ્યા પછી, ઇન્ડક્ટરને ઇલેક્ટ્રિક કરંટ આપ્યા પછીની વાત કરીએ તો ત્યાં શબ્દ આવશે એ છે મેગ્નેટોસ્ટેટિક્સ. કારણ કે એ જે કોઇલ છે જેને આપણે ઇન્ડક્ટર કહીએ છીએ, જેને બીજી ભાષામાં સોલેનોઇડ કહેવાય છે, એની અંદરની બાજુ તમને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ મળશે. એવી રીતે કેપેસિટરની બે પ્લેટની વચ્ચે તમને યુનિફોર્મ ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ મળશે. મેં તમને જે છેલ્લા બે શબ્દ કીધા રેઝિસ્ટરને છોડતા, એક કીધો કેપેસિટર અને બીજો કીધો ઇન્ડક્ટર, આ બંનેને ઇલેક્ટ્રોનિક્સની ભાષામાં કન્ડેન્સર કહેવાય છે. બીકોઝ ધીસ બોથ ધી ડિવાઇસીસ, બોથ ધી કમ્પોનન્ટ્સ આર યુઝ ટુ સ્ટોર ધી એનર્જી. આ બંને કમ્પોનન્ટમાં તમે એનર્જી સ્ટોર કરી શકો છો, એકમાં ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્મમાં અને બીજામાં મેગ્નેટોસ્ટેટિક ફોર્મમાં. એટલે કે કેપેસિટર જે છે એ બેઝિકલી એડવાન્સમેન્ટ છે. જેવી રીતે મેં તમને કીધું હતું બહુ ટાઈમ પહેલા, હોલ ઇફેક્ટ, ફાઇબર ઓપ્ટિક, આ બધા જ એક બેઝિક પ્રિન્સિપલ, બેઝિક સ્ટડીના જ એડવાન્સમેન્ટ છે. એવી રીતે તમારું કેપેસિટર છે, જેમાં એક કન્ડક્ટિંગ પ્લેટ જેની ઉપર બહુ બધા ચાર્જ કેરિયર્સ છે, બીજી કન્ડક્ટિંગ પ્લેટ જેની પર બહુ બધા ચાર્જ કેરિયર્સ છે. એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે એક પ્લેટ ઉપર જો બધા પોઝિટિવ ચાર્જ કેરિયર્સ હશે તો બીજી પ્લેટ ઉપર બધા માઇનસ ચાર્જ કેરિયર્સ હશે. તો આ પ્રમાણે ચાર્જ કેરિયર્સનું એરેન્જમેન્ટ જે કેપેસિટરમાં થાય છે એ છે સરફેસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. અને જે ચાર્જ સ્ટોર થાય છે, આમ જોવા જઈએ તો આ કન્ફ્લિક્ટ કરે છે, એમાં વોલ્યુમના ફોર્મમાં ચાર્જ સ્ટોર થાય છે. એટલે કે તમારી સિસ્ટમમાં તમે જોયું હશે પંખામાં કેપેસિટર હોય છે તો એ તમને સિલિન્ડ્રિકલ કેપેસિટર દેખાશે. તો બેઝિકલી ઇટ ઇઝ અ ચાર્જ સ્ટોરેજ ડિવાઇસ. અને ફ્રેન્ડ્સ, આ જે કેપેસિટર છે એની બહુ બધી એપ્લિકેશન છે. આપણે લોકો જે સમજીએ છીએ એક એપ્લિકેશન જેને કહે છે આપણે ચાર્જ સ્ટોરેજ માટે, પણ એના સિવાય પણ એ ફિલ્ટરમાં, એના સિવાય પણ એ પર્ટિક્યુલર કેપેસિટર છે એ ટીવી ટ્યુનિંગ છે, રેડિયો ટ્યુનિંગ છે, એ બધામાં પણ એનો યુઝ થતો હોય છે. તો પાછા આવતા આ ટોપિકમાં આપણે વાત કરીએ કે ચાર્જ પાર્ટિકલ્સનું ડિસ્ટ્રીબ્યુશન, ચાર્જ પાર્ટિકલ્સનું વિસ્તરણ. ચાર્જ પાર્ટિકલના વિસ્તરણમાં આપણે 3 કેસ સ્ટડી કરવાના છે. એક કેસ છે, એક છે રેખીય ડિસ્ટ્રીબ્યુશન, લિનિયર ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન, બીજો છે સરફેસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન અને ત્રીજો છે વોલ્યુમ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. એની સાથે સંકળાયેલા શબ્દ લિનિયર ચાર્જ ડેન્સિટી, સરફેસ ચાર્જ ડેન્સિટી અને વોલ્યુમ ચાર્જ ડેન્સિટી. એની સાથે સંકળાયેલા યુનિટ્સ કુલમ્બ બાય મીટર, કુલમ્બ બાય મીટર સ્ક્વેર અને કુલમ્બ બાય મીટર ક્યુબ. આ વસ્તુને હું તમને ડાયાગ્રામના ફોર્મમાં પીપીટીસમાં બતાવવાનું ટ્રાય કરું. તો અહીંયા જોવા જઈએ તો મારી પાસે સતત વિદ્યુત ભારનું વિતરણ છે, જેના 3 ડાયાગ્રામ આપ્યા છે, જેને આપણે કહીશું કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. સી ફ્રેન્ડ્સ, ઇફ યુ ટ્રાય ટુ સી કેરફુલી, ધીસ ઇઝ ધી લાઇન, ધીસ ઇઝ ધી વાયર. આ એક વાયર છે, જેમાં મારે આખા વાયરની વાત કરવી હોય તો હું પહેલા એના સ્મોલ સેગમેન્ટની વાત કરીશ. સ્મોલ સેગમેન્ટ ઓફ ધી કમ્પ્લીટ લેન્થ, આખા લેન્થનો જે વાયર છે એમાં જે સ્મોલ સેગમેન્ટ છે આપણે એને DLL કહીશું. આ DLL બરાબર છે, આ જે વાયર છે એ વાયર
ઓરિજિન થી r જેટલો દૂર છે. અને ફ્રેન્ડ્સ આ પર્ટિક્યુલર પોઈન્ટ P છે જેનો મારે ઇટ ઇઝ અ પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ, જ્યાં મારે ઇલેક્ટ્રિક ફિલ્ડ અથવા તો મારે એ પોઈન્ટ ઉપર કોઈ બળ શોધવું છે. તો આ જે મારો પોઈન્ટ P અને જે આ જે લાઇન સેગમેન્ટ છે એનાથી r ડેશ જેટલો દૂર છે. આ થઈ ગયું તમારું લાઇન ચાર્જ ડેન્સિટી, જેને આપણે નાના સેગમેન્ટને કહીશું del L, અને આવા del L ને ભેગા કરીશું તો આપણું કમ્પ્લીટ L બની જશે. પછી અહીંયા જોઈએ તો મારી પાસે એક પૃષ્ઠ છે, એક સરફેસ છે ફ્રેન્ડ્સ. આખી જે સરફેસ છે, આખી આ જે સરફેસ છે, આ સરફેસને હું નાના સેગમેન્ટમાં ડિવાઈડ કરી દઉં તો નાના સેગમેન્ટને આપેલા સરફેસના નાના સેગમેન્ટનું del S કહીશ. બરાબર છે. અને એ જે del S સેગમેન્ટ છે અથવા તો આ જે સરફેસ છે એ સરફેસ ઓરિજિનથી r જેટલા ડિસ્ટન્સ પર છે. અને ત્રીજો કેસ છે ફ્રેન્ડ્સ, જે થોડું 3 ડાયમેન્શનલ છે, જોવું અઘરું છે, પણ આ જે એક પર્ટિક્યુલર વોલ્યુમ છે એમાંથી હું વોલ્યુમ સેગમેન્ટ લઉં છું જેનું del V કહીશ, અને એ સેગમેન્ટ એ વોલ્યુમ સેગમેન્ટ ઓરિજિનથી r જેટલા ડિસ્ટન્સ પર છે. પાછા આવીએ તો રેખીય વિદ્યુતભાર, જેના માટે આપણે કહીશું del Q ઇઝ અ લેમ્બડા del L. પૃષ્ઠ વિદ્યુતભાર del Q સિગ્મા ઇન્ટુ del S. અને છે કદ વિદ્યુતભાર એટલે કે વિદ્યુત વોલ્યુમ ચાર્જ, જેને કહીશું del Q ઇક્વલ ટુ રો ઇન્ટુ del V. અહીંથી તમે જાઓ તો લેમ્બડા ઇક્વલ ટુ del Q અપોન del L. અહીંયા જાઓ તમે સિગ્મા તો del Q upon del S, અને તમે અહીંયા જાઓ રો તો del Q upon del V. લેમ્બડા ઇઝ અ લાઇન ચાર્જ ડેન્સિટી del Q by del L. અહીંયા તમે જાઓ સિગ્મા તો it becomes del Q by del S is a surface charge density, અને જો તમે અહીંયા રો પર જાઓ તો it becomes a del Q by del V is a volume charge density. હવે જે ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામિનેશન માટે, અને જેની પરથી બહુ બધા ક્વેશ્ચન્સ આપણે મળતા હોય છે, એ છે ગોસનો નિયમ. સી ફ્રેન્ડ્સ, આ જે નિયમ એવું કંઈ કહે છે કે વિદ્યુત ફ્લક્સના ખ્યાલના એક સરળ ઉપયોગ તરીકે આપણે કેન્દ્ર ઉપર એટલે કે આ સેન્ટર પર આપણે એક ચાર્જ પાર્ટિકલ લેવાનો છે. એને આપણે બિંદુવત ચાર્જ પાર્ટિકલ લઈશું, જે આ જે સ્ફિયર છે જેની ત્રિજ્યા છે r જેટલી, જેની ત્રિજ્યા કેટલી છે r જેટલી છે, અને આપણે આને આવું દ્રશ્યમાન કર્યું છે. હવે આ જે કમ્પ્લીટ તમારું જે વોલ્યુમ છે એમાં આપણે આ પર્ટિક્યુલર સેગમેન્ટ લીધો છે જેને આપણે del S કહીશું. તો આ del S માંથી કેટલી ફિલ્ડ લાઇન્સ બહાર જાય છે અથવા તો કેટલી ફિલ્ડ લાઇન્સ અંદર આવે છે એનો આપણે સ્ટડી કરવો છે. હવે સી ફ્રેન્ડ્સ, અહીંયા જે Q છે એની બે પોસિબિલિટી છે. આઈધર ધીસ Q ઇઝ અ પોઝિટિવ ઓર ધીસ Q ઇઝ અ નેગેટિવ. ઇફ ધ ચાર્જ પાર્ટિકલ ઇઝ પોઝિટિવ then the field lines will go out, એ ફિલ્ડ લાઇન્સ બહાર જશે. અને આ એવું નથી ફ્રેન્ડ્સ કે આ ફિલ્ડ લાઇન આમ ગઈ, આ ફિલ્ડ લાઇન્સ આવી ફિલ્ડ લાઇન્સ આમ નીચે પણ જતી હશે, આ ફિલ્ડ લાઇન્સ આમ નીચે પણ જતી હશે, અને આ ફિલ્ડ લાઇન્સ આમ પણ જતી હશે. બરાબર છે. તો ફિલ્ડ લાઇન્સ જે બહાર નીકળે છે એ આપેલા સરફેસમાંથી આટલા રિજિયનમાંથી કેટલી બહાર નીકળે છે એ આપણે જોવાની છે. તો આપેલા ક્ષેત્રફળમાંથી આપેલા del S માંથી નીકળતી ફિલ્ડ લાઇન્સ તમને શું આપે છે? ફ્લક્સ આપે છે. તો del phi equal to E dot del S, but we know what is E. It is a electric field is a Q upon 4 pi epsilon 0 r square, and r vector into del S. Del S is nothing but the small segment of the surface. આપેલા સરફેસનો સ્મોલ સેગમેન્ટ છે. હવે ફ્રેન્ડ્સ, આ ગોળામાંથી પસાર થતું કુલ ફ્લક્સ ના જે જુદા જુદા ક્ષેત્રફળ છે, અહીંયા આપણે એક del S લીધું, પછી આવું બીજું del S અહીંયા હશે, આવું ત્રીજું del S અહીંયા હશે. તો આખા સ્ફિયરમાં આવા ઘણા બધા del S હશે. જો તમે આવા બધા del S ને ભેગા કરી દો તો તમારા સ્ફિયરની એક સરફેસ બની જાય. તમે આવા ઘણા બધા જુદા જુદા જે તમારા ક્ષેત્રફળ બન્યા છે એને તમે ભેગા કરી દો, એનો સરવાળો કરી દો એટલે કે સમેશન કરી દો બધા del S નું, તો તમને phi મળે. જે તમને અહીંયા del phi છે del S ના લીધે એ તમને અહીંયા phi મળશે સમેશન કર્યા પછી. તો એવું કહી શકાય કે બધા del S નો સરવાળો કર્યા પછી Q upon 4 pi epsilon 0 r square that gives you complete flux. તો ગોળાનો દરેક ક્ષેત્રફળનો ખંડ જો વિદ્યુત ભારથી સમાન r અંતરે આવેલો હોવાથી અહીંયા ફ્રેન્ડ્સ જોવાનું ટ્રાય કરજો કે આ del S, પછી અહીંયા જે del S હશે એ, અહીંયા જે del S હશે એ, આ સેન્ટરથી r જેટલા જે અંતરે છે એ બધામાં r નું જે અંતર છે સરખું છે. એટલે અહીં લખ્યું છે કે ગોળાનો દરેક ક્ષેત્રફળ ખંડ, આ ક્ષેત્રફળ ખંડ છે, આ ગોળાનો આ જે છે એ ક્ષેત્રફળ ખંડ છે, અને એ Q થી એટલે કે ચાર્જ પાર્ટિકલ થી r ડિસ્ટન્સ પર છે. તમે ધારો કે અહીંયા બીજો કોઈ ક્ષેત્રફળ ખંડ લેશો તો એ પણ r જેટલા ડિસ્ટન્સ પર જ આવશે. તો phi equal to you can say Q upon 4 pi epsilon 0 r square. અહીંયા મેં આ ક્વોન્ટિટીને
Q/4πε0 r² આ જે ક્વોન્ટિટી છે આ ક્વોન્ટિટીને મેં સમેશનની બહાર કાઢી કેમ તો મારું અહીંયા r જે છે એ કોન્સ્ટન્ટ છે તો વધ્યું શું બધા ડેલ s નો સરવાળો બધા ડેલ s નો સરવાળો કરો તો તમને સરફેસ મળે અને આ જે સ્ફિયર છે ગોળાની જે ક્ષેત્રફળ છે ક્ષેત્રફળ માટે સૂત્ર છે 4πr² અને ફ્રેન્ડ્સ તમે s ની જગ્યા પર 4πr² મૂકશો તો Q/4πε0 r² Q/4πε0 r² અને s ની જગ્યા પર 4πr² મૂકશો તો તમારી પાસે આ 4 આ પાઈ r² કેન્સલ થઈ જશે તો Q/ε0 મળશે તો એવું કહી શકાય કે ફ્લક્સ આ ગોળામાંથી જે ફ્લક્સ મળશે એ ફ્લક્સ કોની ઉપર આધારિત છે તો Q ઉપર અને ε0 ઉપર Q ઉપર અને ε0 ઉપર મીનિંગ એવો થયો ફ્રેન્ડ્સ કે આ ડિસ્ટન્સ કાંઈ પણ હશે આપેલા ખંડનું સેન્ટર થી ડિસ્ટન્સ કાંઈ પણ હશે એ તમે ફોર્મ્યુલાથી જોવાનું ટ્રાય કરશો તો ફાઈ ને એની સાથે કંઈ લેવા દેવા નથી પણ યસ તમારા સેન્ટરમાં કેટલો ચાર્જ પાર્ટિકલ છે એ ઇમ્પોર્ટન્ટ છે અને તમારા ચાર્જ પાર્ટિકલ અને એની આજુબાજુનું જે વાતાવરણ છે જે તમારું જે પરમિટિવિટી છે ફ્રી સ્પેસ છે કે અધર ધેન ફ્રી સ્પેસ છે એ ઇમ્પોર્ટન્ટ છે જો તમારી પાસે અધર ધેન ફ્રી સ્પેસ હોય તો અહીંયા એપ્સિલોન મૂકીશું અને એપ્સિલોન ઇઝ નથિંગ બટ ε0 into ε r so this is a formula for the phi if it is not a free space અને જો ફ્રી સ્પેસ હોય તો Q/ε0 એમ કહી શકાય કે બંધ સપાટી S માંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ઇઝ અ Q/ε0 જ્યાં Q છે S વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર છે આ S સરફેસ વડે ઘેરાયેલો ટોટલ વિદ્યુતભાર છે બરાબર છે ફ્રેન્ડ્સ અહીંયા એવું જરૂર નથી કે એક જ ચાર્જ પાર્ટિકલ હશે અહીંયા Q ની જગ્યા પર Q1 Q2 Q3 થી લઈને Qn સુધીના ચાર્જ પાર્ટિકલ તમે મૂકી શકો છો એનું તમારે સુપરપોઝિશન કરવાનું છે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ કે જો ઇક્વલ અને ઓપોઝિટ ચાર્જ પાર્ટિકલ સરખા મૂકી દીધા તો અહીંયા Q ની વેલ્યુ 0 થઈ જશે અને આ ફોર્મ્યુલા પ્રમાણે ફ્લક્સના ફોર્મ્યુલા પ્રમાણે જો Q ની વેલ્યુ 0 થશે તો phi ની વેલ્યુ 0 થઈ જશે આ નિયમ એવું સૂચવે છે કે બંધ સપાટીમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ શૂન્ય છે જો સપાટી વડે કોઈ વિદ્યુતભાર ઘેરાતો ના હોય કોઈ વિદ્યુતભાર ઘેરાતો ના હોય એનો મીનિંગ એવો થાય ફ્રેન્ડ્સ કે Q ની વેલ્યુ 0 Q ની વેલ્યુ 0 એનો મીનિંગ એવો થાય ફ્રેન્ડ્સ કે Q તમે મૂક્યો જ નથી અથવા તો મીનિંગ એવો થાય ફ્રેન્ડ્સ કે જેટલા પ્લસ વિદ્યુતભાર છે એટલા જ માઇનસ વિદ્યુતભાર છે ગોસનો નિયમ કોઈ પણ બંધ સપાટી માટે સત્ય છે તેના આકાર કે એના પરિમાણ સાથે એને કોઈ લેવા દેવા નથી એનો શેપ કંઈ પણ હશે અને એનું ડાયમેન્શન કંઈ પણ હશે એને કંઈ લેવા દેવા નથી ગોસનો નિયમ માં જે જમણી બાજુ છે એટલે કે રાઈટ હેન્ડ સાઈડ છે એટલે કે ગોસનો નિયમમાં phi = Q/ε0 that is a Q and ε0 are at the right hand side બરાબર છે એમાં એવું લખ્યું કે જમણી બાજુનું પદ Q સપાટી વડે ઘેરાયેલા બધા વિદ્યુતભારોને સમાવે છે બધા વિદ્યુતભારોને સમાવે છે એનો મીનિંગ એવો થાય કે આપેલા સ્ફિયરની અંદર રહેલા જેટલા પણ ચાર્જ પાર્ટિકલ છે એના માટે Q લખ્યો છે એટલે કે Q = Q1 + Q2 + Q3 જેટલા પણ ચાર્જીસ હશે એનો સરવાળો એટલે કે વિદ્યુતભારો સપાટીની અંદર ગમે તે સ્થાને હોઈ શકે છે એવું જરૂર નથી ફ્રેન્ડ્સ કે અહીંયા જે Q છે એ સેન્ટરમાં જ હોય આ Q અહીંયા પણ હોઈ શકે છે અહીંયા પણ હોઈ શકે છે અહીંયા પણ હોઈ શકે છે કોઈ પણ લોકેશન પણ હશે પણ તમારા આપેલા સ્ફિયરની અંદર Q એટલે કે ચાર્જ પાર્ટિકલ હોવો જરૂરી છે તો ને તો જ તમને અહીંયા ફ્લક્સની વેલ્યુ મળશે બીકોઝ ફ્લક્સ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધી નંબર ઓફ ચાર્જ પાર્ટિકલ્સ બીજી વસ્તુ જે પરિસ્થિતિમાં સપાટી એવી પસંદ કરવામાં આવી હોય કે કેટલાક વિદ્યુતભારો અંદર અને કેટલાક વિદ્યુતભારો બહાર હોય તો વિદ્યુત ક્ષેત્ર એ લોકોનું જ મળશે જે લોકો S ની અંદર હશે અને જે બહાર હશે એના લીધે તમારું વિદ્યુત ક્ષેત્ર એટલે કે ફ્લક્સ તમને જે વિદ્યુત ફ્લક્સ મળશે તમને 0 મળશે બીજી વસ્તુ ગોસનો નિયમ લગાડવા માટે આપણે જે સપાટી પસંદ કરીએ છીએ એને ગોસિયન સપાટી કહેવાય સી ફ્રેન્ડ્સ આ જે સરફેસ છે આ જે સપાટી છે એને આપણે ગોસિયન સરફેસ કહીશું અહીંયા આ સપાટી તમને પર્ટિક્યુલર સર્ક્યુલર શેપમાં એક સ્ફિયરના ફોર્મમાં તમે 3D માં જોવાનું ટ્રાય કરો દેખાશે જરૂર નથી કે આ સર્ક્યુલર જ હશે આનો શેપ આના સિવાય રેન્ડમલી કંઈ પણ હોય પોસિબલ છે જ્યારે તંત્રને કંઈક સંમિત હોય છે ત્યારે ગોસનો નિયમ વિદ્યુત ક્ષેત્રની વધુ સરળતાથી ગણતરી કરવા માટે ઉપયોગી છે આવું ગોસિયન સપાટીની યોગ્ય પસંદગી ખૂબ જરૂરી છે ગોસિયન સપાટી યોગ્ય શેપવાળી હોવી કેમ જરૂરી છે તો કે એના લીધે તમારું કેલ્ક્યુલેશન ઇઝી પડે અંતે કુલમ્બના નિયમના
રહેલા અંતરના વ્યસ્તના વર્ગના નિયમ પ્રમાણે ગૌસનો નિયમ પણ આધારિત છે. જો ગૌસના નિયમનું ખંડન થતું હોય તો તે વ્યસ્ત વર્ગના નિયમથી કંઈક જુદું પડવું સૂચવે છે. હવે જે તમને કીધું હતું ગૌસના નિયમ છે, તો ગૌસનો નિયમ છે એ ગૌસનો નિયમ તમને અલગ અલગ 3 એપ્લિકેશન માટે યુઝફુલ થશે. ગૌસના આપણે 3 વખત સ્ટડી કરીશું. એપ્લિકેશન ઓફ ગૌસ લો. ફર્સ્ટ ઓફ ઓલ કે ધારો કે મારી પાસે એક વાયર છે, એક વાયર છે. સી ફ્રેન્ડ્સ, વી યુઝ ટુ કીપ ઇન માઇન્ડ કે વાયર છે જેની અંદર ફ્રી ચાર્જ કેરિયર્સ છે. ભલે અહીંયા પ્લસ બતાવ્યા હોય પણ આવું જ ડિસ્ટ્રીબ્યુશન ચાર્જ કેરિયર્સનું માઇનસમાં પણ હોઈ શકે છે. આવો એક વાયર છે, બરાબર છે. આ વાયર જેની ઉપર યુનિફોર્મલી ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે, આ વાયરના પર્ટિક્યુલર પોઈન્ટથી આર જેટલા અંતર પર એટલે કે પી પોઈન્ટ ઉપર મારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. આ જે વાયર છે એની હું લેન્થ હમણાં થોડી વાર માટે એલ લઉં છું. અનંત લંબાઈ એટલે કે માઇનસ ઇન્ફિનિટીથી સ્ટાર્ટ થઈ અને પ્લસ ઇન્ફિનિટી સુધી જાય છે. સમાન રીતે વિદ્યુતભારિત તારને, સમાન રીતે વિદ્યુતભારિત તાર એટલે કે ચાર્જ પાર્ટિકલ્સનું જે ડિસ્ટ્રીબ્યુશન છે એ યુનિફોર્મ છે, બરાબર છે. અનંત લંબાઈના લીધે સીધા એટલે કે આ વાયર તમારે કેવો લેવાનો છે? સ્ટ્રેટ લેવાનો છે અને સમાન રીતે વિદ્યુતભારિત હોવો જોઈએ. એટલે કે ચાર્જ પાર્ટિકલનું જે ડિસ્ટ્રીબ્યુશન છે ઇટ શુડ બી યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ, બરાબર છે. તો એટલે એવું કહી શકાય કે ફિલ્ડ ડ્યુ ટુ એન ઇન્ફાઇનેટલી લોંગ સ્ટ્રેટ યુનિફોર્મલી ચાર્જડ વાયર. તો ગૌસના નિયમ અનુસાર નળાકારની વક્ર સપાટીમાંથી ફ્લક્સ. તો સી ફ્રેન્ડ્સ, આ વાયરને તમે 3D માં જોવાનું ટ્રાય કરશો તો તમને આવો નળાકાર દેખાશે. તો એમાંથી જે ફ્લક્સની વાત કરીએ તો E × 2πRL, બીકોઝ આ જે તમારો નળાકાર છે એનું જે ક્ષેત્રફળ છે એ આવશે 2πRL. આ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર ધારો કે લેમ્બડા એલ જેટલો છે. લેમ્બડા ઇઝ નથિંગ બટ ધી લાઇન ચાર્જ ડેન્સિટી અને એલ ઇઝ ધ લેન્થ ઓફ ધીસ કંડક્ટર. આ લાઇનમાં, આ વાયરમાં ટોટલ ડેન્સિટી એ છે લેમ્બડા, એની લેન્થ છે એલ, બરાબર છે. વિદ્યુતભાર તમને એક સિમ્પલ ભાષામાં પાછું કહું, લેમ્બડા ઇક્વલ ટુ ક્યુ બાય એલ. લેમ્બડા ઇક્વલ ટુ ક્યુ બાય એલ માટે એવું કહી શકાય કે ક્યુ બરાબર લેમ્બડા ઇન્ટુ એલ. અને ગૌસના નિયમ અનુસાર આ જે ફ્લક્સ છે એ ફ્લક્સને E × 2πRL ઇક્વલ ટુ લેમ્બડા અપોન એપ્સિલોન 0 અને E ને જો સૂત્રણ કરતા બનાવો તો એ થઈ જશે લેમ્બડા અપોન 2π એપ્સિલોન 0 ઇન્ટુ R. આ ફોર્મ્યુલા આપણે બરાબર નોંધી લઈશું ફ્રેન્ડ્સ કે આની ઉપરથી આપણે ઘણા બધા ન્યુમેરિકલ કરવાના છે. અહીંયા જે E બતાવે છે is a electric field developed at this point which is r far from this particular wire. અને આ વાયરની ખાસિયત એવી છે કે આનો જે લાઇન ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે એની ડેન્સિટી લેમ્બડા છે અને આ જે પોઈન્ટ P છે અને આ જે તમારો વાયર છે એની વચ્ચે શૂન્યાવકાશ છે, એટલે કે ફ્રી વેક્યુમ અથવા તો એર હમણાં આપણે એઝ એ મીડિયમ લઈશું. બીજું પોસિબિલિટી છે કે મારી પાસે સરફેસ છે, એટલે કે સમાન રીતે વિદ્યુતભારિત અનંત સમતલ વડે, એટલે કે સમતલવાળું જે ક્ષેત્ર છે એની વાત કરવાની છે, એટલે કે ફિલ્ડ ડ્યુ ટુ યુનિફોર્મલી ચાર્જ ઇન્ફાઇનાઇટ પ્લેન શીટ. એટલે હવે બરાબર જોવાનું ટ્રાય કરજો ફ્રેન્ડ્સ કે આ જે પર્ટિક્યુલર સરફેસ છે એની આ એક સરફેસ અને બરાબર એની આ બીજી બાજુની પાછળની સરફેસ. તો આપણે જોવાનું છે E1 અને આ બાજુ આપણે જોવાનું છે એ છે E2. સપાટી 1 ને એટલે કે આ સપાટી 1 ને લંબ એકમ સદિશ આપણે આને ધારો કે ઓરિજિન લઈએ, આને ધારો કે ઓરિજિન લઈએ તો આ બાજુ જોઈએ તો +x, આને આપણે ઓરિજિન લઈએ આ બાજુ જોઈએ તો -x, બરાબર છે. તો સપાટી 1 ને લંબ એકમ સદિશ -x દિશામાં છે એટલે -x દિશામાં છે. સપાટી 2 ને લંબ, સપાટી 2 એટલે આ સપાટી 2 એને લંબ એટલે આમ એ છે +x દિશામાં. આથી બંને સપાટીઓમાંથી ફ્લક્સ તમને મળશે, એ ફ્લક્સ મળશે E.ΔS અને આ જે સરફેસ છે એટલી જ સરફેસ પાછળ છે એટલે E.ΔS ની વેલ્યુ તમને ઇઝી ઇક્વલ મળશે અને તેમનો સરવાળો કરીએ તો ગૌસિયન સપાટીમાંથી કુલ જે ફ્લક્સ મળશે એ મળશે 2E × A. 2E એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ, A is the area of the surface. બંધ સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર સિગ્મા A અને એને આપણે જો લઈએ તો 2EA = સિગ્મા A upon એપ્સિલોન 0. 2EA માટે આપણે અહીંયા E ને લખીએ સૂત્રમાં મેઇન, તો અહીંથી 2 અને A સામે જાય તો તમને મળશે સિગ્મા, અહીંયા A છે અહીંયા પણ A છે એટલે 2 એપ્સિલોન 0 અને સદિશના ફોર્મમાં તમારે લખવું હોય તો સિગ્મા upon 2 એપ્સિલોન 0 અને n કેરેટ. આ થયો સ્ટડી પર્ટિક્યુલર સરફેસ માટે. આ સ્ટડી હતો લાઇન માટે. લાઇન માટે તમે E ની વેલ્યુ ફાઇન્ડ કરો સિગ્મા
તમારો E ની વેલ્યુ મળશે લેમ્બડા અપોન 2 પાઈ એપ્સિલોન 0 r. અહીંયા તમને E ની વેલ્યુ મળશે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. અને ત્રીજો કેસ જે છે એ છે ગોસના નિયમનો ઉપયોગ કરવાનો છે આપણે સમાન રીતે વિદ્યુતભારી પાતળી ગોળાકાર કવચને લીધે ક્ષેત્ર. પણ ડિયર ફ્રેન્ડ્સ, બરાબર સમજવાનું ટ્રાય કરજો. અહીંયા આપણે અલગ અલગ કેસ જોવાનું ટ્રાય કરીશું. અહીંયા તમે જુઓ તો કે અહીંયા મારી પાસે આ છે વિદ્યુતભારની પૃષ્ઠ જેની ઉપર ચાર્જ પાર્ટિકલ ડેવલપ થયેલા છે અને એની ડેન્સિટી છે સિગ્મા. ગોસિયન સપાટી હું બહાર લઉં છું. અહીંયા લઉં છું ગોસિયન સપાટી. આ છે ગોસિયન સપાટી. પણ યાદ રાખજો બરાબર મિત્રો કે ગોસિયન સપાટીની અંદર આ ચાર્જ પાર્ટિકલ છે. કેસ નંબર 2. આ છે મારી ગોસિયન સપાટી. આ છે મારી ગોસિયન સપાટી. સોરી, આ છે મારી ગોસિયન સપાટી અંદરની બાજુ અને આ છે મારું વિદ્યુતભાર. મેં પહેલા જ કીધું હતું કે જો તમારા ચાર્જ પાર્ટિકલ બહાર હશે ગોસિયન સરફેસની અને ચાર્જ પાર્ટિકલ જો ગોસિયન સરફેસની અંદર હશે તો આપણે બે કેસ જોઈએ. તો એ પ્રમાણે જોઈએ તો E × 4πr², E × 4πr². અહીંયા જે r છે એ r ઇન્ડિકેટ કરે છે આ ડિસ્ટન્સ, પોઈન્ટ P ઓફ ઇન્ટરેસ્ટ. આ પોઈન્ટ P એટલે જ્યાં મારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. બટ એને આપણે આગળ લખીએ તો સિગ્મા અપોન એપ્સિલોન 0 E ની જગ્યા પર સિગ્મા અપોન એપ્સિલોન 0 4πr². કેમ ભાઈ હું અહીંયા r ની જગ્યા પર કેપિટલ R લઉં છું? કેમ કે મારી આ જે વિદ્યુતભારિત જે આ રિંગ છે એનું ડિસ્ટન્સ O થી R જેટલું છે. સો આઈ એમ રિપ્લેસિંગ ધીસ સ્મોલ r બાય કેપિટલ R. And if I do the calculation, if I write this formula for E equals sigma r² divided by epsilon 0 અને r². if અહીંયા આગળ કેલ્ક્યુલેશન કરીએ તો એ બની જશે Q upon 4 pi epsilon 0 r², જ્યાં Q છે એ છે 4 pi કેપિટલ r² into સિગ્મા. એને આપણે કહીશું ગોળાકાર કવચ પરનો કુલ વિદ્યુતભાર. હવે જો Q ની વેલ્યુ 0 થી વધારે હોય તો વિદ્યુત ક્ષેત્ર બહારની બાજુનું હોય. વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુનું હશે? બહારની બાજુનું હશે. અને તો વિદ્યુત ક્ષેત્ર ક્યારે વિદ્યુત ક્ષેત્ર અંદરની બાજુનું હશે? જો Q ની વેલ્યુ લેસ ધેન 0 હશે. તો કે આ ક્ષેત્ર વિદ્યુતભાર Q ને કેન્દ્ર ઉપર કેન્દ્ર બિંદુ કયું છે? O બિંદુ ઉપર છે. તો કેન્દ્ર બિંદુ O ઉપર આપણે જો કોઈ વિદ્યુતભારને મૂકીએ તો એનો સ્ટડી એટલે કે એનો સ્ટડીમાં આ ફિલ્ડ લાઇન્સ બહારની બાજુ જશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ બહારની બાજુ જશે અને તમે તમારા આ જે વિદ્યુતભારનું જે પૃષ્ઠ છે એને તમે ગોસિયન સપાટીની બહાર લો છો કે ગોસિયન સપાટીની અંદર લો છો એ તમારે સ્ટડી કરવો જરૂરી છે. હવે એ સ્ટડી પ્રમાણે જોવા જઈએ તો આ જે પહેલો કેસ હતો જેમાં આપણે સ્ટડી કરવા જઈ રહ્યા હતા કે જેમાં આપણી પાસે આ જે ગોસિયન સરફેસ છે એ ગોસિયન સરફેસ બહારની બાજુની છે એ કેસ. હવે આપણે જોઈએ કે ગોસિયન સરફેસ મારી અંદરની બાજુની છે, કવચની અંદરનું ક્ષેત્ર. જો તમારી ગોસિયન સરફેસ એક લાઈનમાં કહી દો કે ગોસિયન સરફેસની બહાર કેટલા પણ ચાર્જ પાર્ટિકલ હશે, ગોસિયન સરફેસની બહાર કેટલા પણ ચાર્જ પાર્ટિકલ હશે તો તમારું જે ઇલેક્ટ્રિક ફિલ્ડ E ની વેલ્યુ છે એ તમને 0 મળશે. એટલા માટે જ કહી શકાય ફ્રેન્ડ્સ કે એટલા માટે આપણે કહી શકીએ ફ્રેન્ડ્સ કે વિદ્યુત ભારો અહીં ઘેરાતા નથી. એટલા માટે ગોસના નિયમ અનુસાર E × 4πr² equal to 0 and that's why E equal to 0 and here R is less than R. Here R, આ જે R છે એ R ની વેલ્યુ આ કેપિટલ R કરતા ઓછી છે. હવે થોડાક હું તમને અમુક સિમ્પલ જે સાયન્ટિફિક લાઇન્સ છે આ ચેપ્ટર સાથે જોડાયેલી છે એ લાઇન્સ પહેલા સમજાવું અને પછી તમને થોડા ન્યુમેરિકલ સમજાવું. ઇન અ હ્યુમિડ ડેઝ electrostatic experiments do not work well. આ એક સિમ્પલ સાયન્સ છે. ઇલેક્ટ્રોસ્ટેટિકનો કોઈ પણ એક્સપેરિમેન્ટ હોય તો આપણે એને હ્યુમિડિટી વાળા એન્વાયરમેન્ટમાં અથવા તો હ્યુમિડ વાળા ડેઝમાં આપણે નથી કરતા. એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે રેની સિઝનમાં યુઝ્યુઅલી વી એવોઇડ એની એક્સપેરિમેન્ટ વિચ deals with electrostatic. Reason is that electrostatic experiments require accumulation of the charges. જ્યાં ચાર્જીસ ભેગા થતા હોય, જ્યાં તમારે ચાર્જ ભેગા કરવા છે અને એ પણ ચાર્જ પાર્ટિકલ બધા સ્ટેશનરી છે ત્યારની આ વાત છે. whatever charges you appearing at a particular place during the experimentation, they are drained away through the humid air. humid atmosphere માં જે એર છે એ એર આપેલા ચાર્જ પાર્ટિકલને પોતાની તરફ ખેંચી લે છે. એટલા માટે હ્યુમિડ ડેઝમાં આપણે આવા ઇલેક્ટ્રોસ્ટેટિક એક્સપેરિમેન્ટ્સ ના કરવા જોઈએ. નંબર 2, vehicles carrying inflammable materials usually have a metallic ropes touching the ground during motion. એટલે કે જે વેહિકલ્સમાં ઇનફ્લેમેબલ, તમે ઘણી બધી વખત વાંચ્યું હશે ફ્રેન્ડ્સ કે ઘણા બધા ટેન્ક, ઘણા બધા ટ્રક જેમાં કંઈક આવું ઇનફ્લેમેબલ એટલે કે જેમાં પેટ્રોલ ધારો કે ડીઝલ છે, ધારો કે LPG છે, ધારો કે CNG છે, એવું મટીરિયલ જ્યારે તમે ટ્રાન્સપોર્ટ કરતા હો ત્યારે એ ટ્રકમાં જે તમારી મેટાલિક બોડી છે, મેટાલિક બોડીમાંથી કોઈ કન્ડક્ટિંગ રોપ
તમારો જે રોડ છે એની સાથે ટચ થતો હશે એવું તમને દેખાય તો જોવાનું ટ્રાય કરવું. વેહિકલ્સ કેરિંગ inflammable materials usually have a metallic ropes touching the ground during motion. એની મોશન દરમિયાન એ જે મેટાલિક રોપ છે એ કન્ટિન્યુઅસલી ગ્રાઉન્ડને ટચ થતો હશે. રીઝન છે મૂવિંગ વેહિકલ્સ ગેટ ચાર્જડ ડ્યુ ટુ ફ્રિક્શન. કોઈ બી ઓબ્જેક્ટ છે એ જ્યારે મોશનમાં હોય ફ્રિક્શન થવાનું અને ફ્રિક્શન લીધે ચાર્જ થશે. ધ ઇનફ્લેમેબલ મટીરિયલ મે કેચ ફાયર ડ્યુ ટુ ધ સ્પાર્ક પ્રોડ્યુસ બાય ધ ચાર્જડ વેહિકલ. ચાર્જ ક્યાંથી આવે વેહિકલ પાસે? ડ્યુ ટુ ધ ફ્રિક્શન. તો આપણે એવી ટ્રાય કરવાની છે ફ્રેન્ડ્સ કે આપેલો વેહિકલમાં ચાર્જ સ્ટોર થાય જ નહીં અને એ ચાર્જ જો ભેગો થાય તો એ ચાર્જ આપેલા કન્ડક્ટિંગ રોપથી ગ્રાઉન્ડ થઈ જાય. વેન મેટાલિક રોપ is used, the charge developed on the vehicle is transferred to the ground and so the fire is prevented. એટલે આપેલા ઇનફ્લેમેબલ વેહિકલને જેમાં આગ લાગી શકે છે ક્યોંકि એમાં ચાર્જ ભેગો થાય છે આપેલા ફ્રિક્શનના લીધે એ ચાર્જને આપણે શું કરવાનું છે? ગ્રાઉન્ડ કરી દેવાનો છે. એક સિમ્પલ ક્વેશ્ચન છે કે કેન બોડી હેવ અ ચાર્જ ઓફ 0.8 into 10 power minus 19 કુલમ. આપેલા ચાર્જ પાર્ટિકલની વેલ્યુ આવી પોસિબલ છે તો આપણી પાસે સિમ્પલ ક્વોન્ટાઇઝેશનનો રૂલ છે q equal to ne. You go for n equal to q by e. If you put the value of q like this and if e is nothing but 1.6 10 power minus 19, the value of n you are getting is 0.5. And dear friends, n is always integer. It cannot be in a fraction. That's why this value of charge is not possible. What is the number of electric lines of force that radiate outwards from a 1 coulomb of charge? તમારી પાસે 1 કુલમ ચાર્જ પાર્ટિકલ હોય તો એમાંથી કેટલી ઇલેક્ટ્રિક લાઇન્સ બહાર નીકળશે? નંબર ઓફ લાઇન્સ ઓફ force is equal to electric flux is a q upon epsilon 0. Just you put the value of q and the value of q is 1 coulomb. If you put the value of epsilon 0, this much of lines will come out from the 1 coulomb charge particle. Next, one simple illustration is there. When electric field is entering in a closed surface, તમારી પાસે આ ક્લોઝ સરફેસ છે અને આ ક્લોઝ સરફેસમાં જો તમને એવું દેખાય કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ અંદરની બાજુ જાય છે તો એને આપણે નેગેટિવ ફ્લક્સ કહીશું ફ્રેન્ડ્સ. અને જો આવી કોઈ પર્ટિક્યુલર સરફેસમાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ બહારની બાજુ દેખાય છે તો આપણે એને કહીશું પોઝિટિવ ફ્લક્સ. એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ, અહીંયા તમે સરફેસ જોવાની ટ્રાય કરો છો એ સરફેસનો કોઈ શેપ નથી પણ આપણે કહીશું એને ગોસિયન સરફેસ. એટલા માટે એવું કહી શકાય કે ગોસના લોમાં સરફેસ કોઈ પણ હશે કેવી પણ હશે ઇમ્પોર્ટન્ટ નથી, એનો શેપ ઇમ્પોર્ટન્ટ નથી, ઇમ્પોર્ટન્ટ છે એમાં કેટલા ચાર્જ પાર્ટિકલ છે. અને એ પણ વસ્તુ કહું ફ્રેન્ડ્સ કે અહીંયા લાઇન્સ 1 આ 2 આ 3 આ 4 આ 5 અને આ 6. અહીંયા 1 આ 2 આ 3 આ 4 આ 5 અને 6 બંનેમાં 6 લાઇન્સ, આમાં 6 લાઇન્સ અંદર જાય છે, આમાં 6 લાઇન્સ બહાર જાય છે. એવું કહી શકાય કે બંને એન્ક્લોઝડ સરફેસમાં નંબર ઓફ ચાર્જીસ સરખા છે બટ એની જે પોલારિટી છે ડિફરન્ટ છે. એટલે એવું કહી શકાય કે જો લાઇન્સ અંદરની બાજુનું તો નેગેટિવ ફ્લક્સ અને જો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ બાજુની બાજુનું તો પોઝિટિવ ફ્લક્સ. ફિલ્ડ લાઇન્સ ક્યારે બહાર નીકળે ફ્રેન્ડ્સ? ફિલ્ડ લાઇન્સ તો જ બહાર નીકળે કે જો અંદરની બાજુ પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ હોય, એટલા માટે એને પોઝિટિવ ફ્લક્સ કહે છે. અને ફિલ્ડ લાઇન્સ અંદરની બાજુ ક્યારે આવે ફ્રેન્ડ્સ? કે જ્યારે ચાર્જ પાર્ટિકલ માઇનસ તમે એન્ક્લોઝ કર્યો હોય. એક વસ્તુ છે ઇલેક્ટ્રિક ફ્લક્સ in a different situation. Electric flux in a different situation એનો મીનિંગ એવો થાય કે ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ છે કેમાં? એન્ડ સરફેસ ઇઝ અ પ્લેન. ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ હોય તો શું બને? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ જો યુનિફોર્મ હોય તો ફાઈની વેલ્યુ આવશે E a cos theta. ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ અને સરફેસ ઇઝ અ પ્લેન. તમે જોવાનું ટ્રાય કરો ફ્રેન્ડ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ યુનિફોર્મ. આ બીજો કેસ, ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા યુનિફોર્મ છે પણ સરફેસ તમારી યુનિફોર્મ નથી તો તમારું નેટ ફ્લક્સનો જે ફોર્મ્યુલો છે એ છે પાઈ આર સ્ક્વેર ઇન્ટુ E. આ એક નાનકડું ડેરિવેશન છે પણ તમારા નોલેજ માટે યાદ રાખજો બરાબર રીતે. આની પરથી કોઈને કોઈ ન્યુમેરિકલ ક્યારેક તમને ટચ કરશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ યુનિફોર્મ, સરફેસ ઇઝ પ્લેન તો ફાઈ ઇક્વલ ટુ E a cos theta. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ યુનિફોર્મ એન્ડ સરફેસ ઇઝ નોટ પ્લેન તો net flux phi equal to pi r square into E. And third case, electric field is not uniform. તમે જોવાનું ટ્રાય કરો ફ્રેન્ડ્સ કે અહીંયા જે દર્શાવ્યું છે એ છે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ બતાવી છે અને આવી જ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ, આવી જ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ તમે અહીંયા પણ દર્શાવી શકો છો. પણ ત્રીજો કેસ એવું કહે છે ફ્રેન્ડ્સ કે મારી પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ છે એ બધી નોન યુનિફોર્મ છે એટલા માટે એવું કહી શકાય ઇન ધીસ કેસ વી હેવ ટુ યુઝ ધ ઇન્ટિગ્રેશન that is phi equal to E dot ds. Here E is variable and ds may be variable. That's why after integrating this component, this particular quantity, you will get the complete flux. એક ઓર ડાયાગ્રામ આપ્યો છે ફ્રેન્ડ્સ, તમે બરાબર જોવાનું ટ્રાય કરશો તો અહીંયા જોશો તમે તો અહીંયા S1 માંથી આ જે ગોસિયન સરફેસ S1 છે એમાંથી એક લાઈન, આ લાઈન નંબર 2,
આ લાઇન નંબર 3, આ લાઇન નંબર 4, આ 5 અને 6 લાઇન્સ બહાર નીકળે છે. એટલા માટે એવું કહી શકાય કે આ ચાર્જ પાર્ટિકલ પ્લસ છે. અહીંયા તમે જોવાનું ટ્રાય કરશો તો માઇનસ ચાર્જ પાર્ટિકલ, અને માઇનસ ચાર્જ પાર્ટિકલમાં આ 1 લાઇન, આ 2 લાઇન, આ 3, આ 4, આ 5 અને 6 લાઇન એન્ટર થઈ. એટલે જેટલી વેલ્યુ પ્લસ ક્યુની છે એટલી જ વેલ્યુ માઇનસ ક્યુની છે. બીજી એક વસ્તુ તમે જરા બરાબર ઓબ્ઝર્વ કરવાનું ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, કે પ્લસ ક્યુમાંથી આ લાઇન ટર્મિનેટ થાય છે માઇનસ ક્યુમાં. S1 is a Gaussian surface. Inside it we have placed plus charge particle. See, I am speaking again. This is a S1 is a Gaussian surface. Inside it one can say there is a plus charge particle. This is a Gaussian surface S2 where one can say there is a minus charge particle. Now but what about the S3? S3 માં જોવાનું ટ્રાય કરશો, જે લાઇન એન્ટર થઈ એ જ લાઇન બહાર નીકળી, જે લાઇન એન્ટર થઈ એ લાઇન બહાર નીકળી. સિમ્પલી આઈ કેન સે S3 જે ગોસિયન સરફેસ છે એની અંદર તમે કોઈ ચાર્જ પાર્ટિકલ નથી મૂક્યો, અથવા તો ન્યુટ્રલ ચાર્જ પાર્ટિકલ હોઈ શકે છે 0. સેમ વે વી ગો ફોર ધી S4 તમે જોવાનું ટ્રાય કરશો તો S4 ની સ્થિતિ એવી છે કે હવે બરાબર જોજો, આ એક ફિલ્ડ લાઇન અંદર ક્યાંકથી આવે છે, આ ફિલ્ડ લાઇન અને આ ફિલ્ડ લાઇન બહાર ગઈ, અને એવી રીતે આ ફિલ્ડ લાઇન તમારી અંદર જાય છે. તો S4 છે એ પણ એક ગોસિયન સરફેસ છે, અને માટે તમારે એક વસ્તુ તમારી જાતે થોડું વિચારવાનું રહ્યું. હવે શબ્દ છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગનો મિનિંગ એવો થાય ફ્રેન્ડ્સ કે મારી પાસે કોઈક સેન્સિટિવ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ હોય. સેન્સિટિવ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ ઘણા બધા છે, જેમાં તમારે ઇલેક્ટ્રોસ્ટેટિક ચાર્જની પણ વાત આવે. તો એવા ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇફ યુ વોન્ટ ટુ પ્રોટેક્ટ ઇટ ફ્રોમ ધ એક્સટર્નલ ફિલ્ડ that might cause the wrong measurement. તમે જ્યારે મેઝરમેન્ટ કરતા હોવ અને જો બહારનું ફિલ્ડ તમને અસર કરતું હોય, એવા કેસમાં તમે તમારા ઇન્સ્ટ્રુમેન્ટને કોઈક મેટાલિક બોક્સથી જો ઢાંકી દો તો એને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહેવાય. તો આ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ છે એ જે હાઈફાઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એના શિલ્ડિંગ માટે યુઝ થાય છે. ફ્રેન્ડ્સ, હવે હું તમને થોડાક ન્યુમેરિકલ ટેલિટોપ પર સમજાવવાનું ટ્રાય કરું. હવે જેમ તમને મેં એક ઇક્વેટોરિયલ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ સમજાવ્યું હતું, તો એ ડાયપોલ હોય, ધારો કે મારી પાસે કેલ્ક્યુલેટ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ. This is the last, you can say, set of numericals where we will cover all the kind of numericals. Calculate the electric field at an equatorial point 12 cm from the center of dipole. મારી પાસે એક ચાર્જ પાર્ટિકલ છે, એ છે 1 માઇક્રોકુલમ. આ એની લાઈન છે જોઈનિંગ ધીસ ટુ ચાર્જ પાર્ટિકલ, એ છે 1 માઇક્રોકુલમ. આ જે ડિસ્ટન્સ છે બંને વચ્ચેનું, એ ડિસ્ટન્સ છે 10 સેન્ટીમીટર, અને બરાબર સેન્ટરથી આમ અપ જઈએ 12 સેન્ટીમીટર. આ ડિસ્ટન્સ છે 5 સેન્ટીમીટર, આ ડિસ્ટન્સ 5, આ ડિસ્ટન્સ 5, બરાબર છે. આ ડિસ્ટન્સ તમને મળી જશે. આપણે ફાઇન્ડ કરવાનું છે કેલ્ક્યુલેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ એન ઇક્વેટોરિયલ પોઈન્ટ, એટલે કે આ પોઈન્ટ P ઉપર મારે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવું છે. ઇક્વેટોરિયલ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવા માટેનો ફોર્મ્યુલા છે K 2QA divided by R² plus A² raised to 3/2. By putting the value of K ની વેલ્યુ પુટ કરી, 2 as it is, Q ની વેલ્યુ પુટ કરો 1 માઇક્રોકુલમ 10⁻⁻6, A ની વેલ્યુ is a 5 centimeter, is a 5 into 10⁻⁻2, R² A² raised to 3/2. This is the electric field at equatorial. હવે મારી પાસે અહીંયા બરાબર જોવાનું ટ્રાય કરીએ કે એક ચાર્જ પાર્ટિકલ છે એ પોઝિશન ઉપર, જેનું વેક્ટર લોકેશન છે 0 0 -15. એની વેલ્યુ છે 2.5 10⁻⁷. આ છે મારી z એક્સિસ, બીકોઝ x0 y0 z -15. બરાબર ઓરિજિનથી અપ બી પોઝિશન ઉપર x0 y0 15 સેન્ટીમીટર મારી પાસે એક ચાર્જ પાર્ટિકલ છે -2.5 10⁻⁷. If you try to see carefully, friends, it is a -2.5, it is a +2.5. Okay, so you can say is a system of dipole. This system of dipole separated by this is a A, where A is 15 centimeter, so Q is a 2.5 into 10⁻⁷.
is a 2.5 10 power minus 7 multiply by 2a. 2a is nothing but the distance between these two charged particles is a 15 plus 15, that is a 30, but it is in centimeter, that's why it is a 0.30. After doing this calculation we get 0.75 10 power minus 7 coulomb meter. And keep in mind friends, the direction of this electric field, electric dipole moment, it will be from minus to plus. It is from B to A, from B to A. Let us skip this numerical. This is very important numerical. So friends, let I explain it in proper manner. So here is a one of the conducting wire. Here it is a one of the conducting wire where there is a lambda 4 into 10 power minus 4 coulomb meter. It is a line charge density. This is a wire. Okay. Now 2 centimeter apart from this wire we have placed one dipole. આપણે આનાથી બરાબર 2 સેન્ટીમીટર પર એક ડાયપોલ મૂક્યું છે, માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ જેનો ચાર્જ છે. હવે આ ડાયપોલનું ડિસ્ટન્સ છે 2 મિલીમીટર, બરાબર. હવે ફાઇન્ડ કરવાનું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ લાઇન ચાર્જ એટ અ ડિસ્ટન્સ આર ફ્રોમ ઇટ. આના ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ લાઇન ચાર્જ, આ જે લાઇન ચાર્જ છે, લાઇન ચાર્જ ડેન્સિટી છે અને આ ચાર્જની જે ડેન્સિટી છે એના લીધે આની ઉપર કેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગશે આપણે ફાઇન્ડ કરવાનું છે. Simple, remember carefully friends, E acting on a dipole is a K into 2 into lambda upon R. This is the formula you need to remember. Now F equal to Q into E. Now we know the value of E. If we put the value of E, then first of all we find, okay, suppose I put the value of E, Q as it is, K 2 lambda divided by R. First of all we go for force exerted on minus Q. Minus Q पर આ લાઇન ચાર્જ ડેન્સિટી વાળા વાયરના લીધે લાગતું બળ. પણ માઇનસ ક્યુ ચાર્જ પાર્ટિકલ અને આની વચ્ચેનો ડિસ્ટન્સ છે 2 સેન્ટીમીટર. કેટલું ડિસ્ટન્સ છે? માઇનસ ક્યુ જે ચાર્જ પાર્ટિકલ છે, માઇનસ ક્યુ ચાર્જ પાર્ટિકલ છે એ આનાથી 2 સેન્ટીમીટર દૂર છે, બટ 2 સેન્ટીમીટર ઇઝ નથિંગ બટ 0.02 મીટર. So we go for F1 is at Q is nothing but minus 2 10 power minus 8. K you know, lambda you know, R is nothing but 0.02 meter. After doing this calculation, it is a 7.2 Newton. See my dear friends, keep in mind, this is a minus charge, this is a plus charge or plus charges. So this charge will be attracted like this. The direction of this force, on a Q, on a minus Q is towards the line charge, towards this. એટલે આ બાજુ જશે. Now same, we go for force of this line charges on a plus Q. By seeing it, one can see carefully that distance here 2 cm plus 2 mm. See friends, 2 cm નું મીટર કરવું પડશે અને 2 મિલીમીટર નું પણ મીટર કરવું પડશે. So 2 cm નું મીટર 0.02 અને 2 મિલીમીટર નું મીટર, it is a 0.002 meter. After doing this addition, we are getting the total distance of this line to the plus Q is a 0.022 meter. આટલો ડિસ્ટન્સ થશે. And if you put the values, આ ફોર્મ્યુલા Q ની, K ની, 2 ની, લેમ્બડા ની અને R આપણે મૂકવાનો છે 0.02 mm. એ મૂકીશું તો આન્સર આવશે 6.5 ન્યૂટન. નાઉ બટ કીપ ઇન માઇન્ડ આ પ્લસ છે અને આ પણ પ્લસ છે, એટલા માટે the force F2 acting on this will be away from the line charge. એટલા માટે એવું કહી શકાય કે આની ઉપર જે બળ લાગે છે એ આ બાજુનું છે, આની ઉપર જે બળ લાગે છે માઇનસ ક્યુ પર જે બળ લાગે છે આના લીધે, આ વાયરના લીધે એ અપ છે. પ્લસ ક્યુ પર જે બળ લાગે છે આના લીધે, આ લાઇન ચાર્જના લીધે એ નીચેની બાજુનું છે. એટલા માટે એવું કહી શકાય કે ટોટલ ફોર્સ ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ અ ઇન્વર્સ ફોર્સ. ધેટ્સ વાય F1 minus F2 is a 7.2 minus 6.5, that is a 0.7 Newton. It is towards the line charge. It is because F1 ફોર્સ ડ્યુ ટુ માઇનસ ક્યુ એ વધારે છે, આ ઓછું છે. એટલા માટે તમારું આ જે ડાયપોલ ઉપર જે બળ લાગે છે એ બળ તમારું ચાર્જ બાજુનું અથવા તો લાઇન ચાર્જ બાજુનું હશે. આપણી પાસે યુનિફોર્મલી ચાર્જ સ્ફિયર છે, એની પર ટોટલ ચાર્જ યુનિફોર્મલી ચાર્જ સ્ફિયર છે. આ એક સ્ફિયર છે જેની પર યુનિફોર્મ ચાર્જ ગોઠવાયેલા છે આટલા 2 પાઈ into 10 power minus 12 કુલમ, જેનું રેડિયસ છે 5 સેન્ટીમીટર, આપણે શોધવાની છે સરફેસ ચાર્જ ડેન્સિટી. આ સરફેસ પરની ચાર્જ ડેન્સિટી ફોર્મ્યુલા છે સિગ્મા ઇક્વલ ટુ Q upon 4 pi r square.
વેલ્યુ પુટ કરીએ આપણે બધી જ, તો આપણી પાસે છે 2 પાઈ ઇન્ટુ 10. સી ફ્રેન્ડ્સ, અહીંયા એક વસ્તુ તમને સમજાવવું પડે પણ સમજી જશો, વાંધો નહીં આવે. 2 પાઈ ઇન્ટુ 10 પાવર માઇનસ 12 એ તમે મૂકી દેશો ક્યુની વેલ્યુ. સિમ્પલ, અહીંથી તમને બતાવું, આ ક્યુની વેલ્યુ છે, બરાબર છે, એ મૂકી દીધી 2 પાઈ 10 પાવર માઇનસ 12, 2 પાઈ 10 પાવર માઇનસ 12, 4 પાઈ એઝ ઇટ ઇઝ, અને આરની જગ્યા પર 5 સેન્ટીમીટર છે, ઇટ ઇઝ ઇન મીટર, 0.05 હોલ સ્ક્વેર. આફ્ટર ડુઈંગ ધીસ કેલ્ક્યુલેશન, સિગ્મા ઇટ ઇઝ અ યુ કેન સે સરફેસ ચાર્જ ડેન્સિટી. આ સરફેસ પરની ચાર્જ ડેન્સિટી આવશે 2 10 પાવર માઇનસ 12 કુલમ બાય મીટર સ્ક્વેર. એક ન્યુમેરિકલ હજુ લઈએ આપણે. ચાર્જડ સ્ફેરિકલ કંડક્ટર છે જેની ચાર્જ ડેન્સિટી છે, સરફેસ ચાર્જ ડેન્સિટી છે, જેની સરફેસ ચાર્જ ડેન્સિટી છે 0.7 કુલમ બાય મીટર સ્ક્વેર. હવે આપણે એનો ચાર્જ વધારીએ. બહુ ઇમ્પોર્ટન્ટ ન્યુમેરિકલ છે, બહુ સમજવા જેવી વસ્તુ છે. એક ચાર્જ સ્ફેરિકલ કંડક્ટર છે, એની ડેન્સિટી આપણે આપેલી છે 0.7 કુલમ બાય મીટર સ્ક્વેર ફ્રેન્ડ્સ. હવે આપણે એનો ચાર્જ ધીરે ધીરે વધારીએ. કેટલો વધાર્યો? તો કે હતો એમાં 0.44 કુલમ વધાર્યો અને એની ડેન્સિટી બની ગઈ 0.14 કુલમ બાય મીટર સ્ક્વેર. જ્યારે ચાર્જ નહોતો વધાર્યો ત્યારે એની ડેન્સિટી હતી, સરફેસ ચાર્જ ડેન્સિટી હતી 0.7 કુલમ બાય મીટર સ્ક્વેર. આટલો ચાર્જ ઉમેર્યા પછી એની ડેન્સિટી થઈ ગઈ આટલી. આપણે એવું કહે છે કે આ સ્ફિયરની, આ જે સ્ફિયર છે એ સ્ફિયરની રેડિયસ કેટલી અને એનો ઇનિશિયલ ચાર્જ કેટલો. આપણે શરૂઆત આવી રીતે કરીશું. સિગ્મા સરફેસ ચાર્જ ડેન્સિટી ઇક્વલ ટુ ક્યુ અપોન 4 પાઈ આર સ્ક્વેર. પહેલા કેસમાં આપણી પાસે 0.7 છે, સરફેસ ચાર્જ ડેન્સિટી 0.7 છે, ક્યુ અપોન 4 પાઈ આર સ્ક્વેર. અહીંયા એવું નથી કીધું ફ્રેન્ડ્સ, આપણે એવું કીધું છે કે આપણે ચાર્જ વધારીએ છીએ, જ્યારે આપણે એનું રેડિયસની જે વેલ્યુ છે આપણે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ, એટલે ક્યુ અપોન 4 પાઈ આર સ્ક્વેર. બીજી વખત જે 0.7 હતી એ 0.7 માં ચેન્જ થયો. કેટલો ચેન્જ થયો? 0.7 માં 0.14 જેટલો ચેન્જ થયો. તો ઓબ્વિયસ છે આપણે ચાર્જ વધાર્યો એટલે એની ડેન્સિટી તો વધવાની જ, એટલે 0.7 માં 0.14 આપણે એડ કર્યા. 0.7 માં 0.14 એડ કર્યા. ઇટ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ચાર્જ કેટલો વધાર્યો હતો એમાં ક્યુમાં આપણે 0.4 પર વધાર્યો, ક્યુમાં 0.4 પર વધાર્યો ડિવાઇડ બાય 4 પાઈ આર સ્ક્વેર. સી ફ્રેન્ડ્સ, 0.7 પ્લસ 0.14 ઇઝ અ 0.84. હવે આપણે એટલું જ કરવાનું છે કે 2 દેટ ઇઝ અ 0.84 ડિવાઇડ બાય 0.7, 0.84 ડિવાઇડ બાય 0.7 અને this divided by this. પણ આ પેરામીટર 4 pi r square will cut. So it is a q plus 0.44, q plus 0.44 divided by q. After doing this calculation, we'll get q equal to 2.2 coulomb. So એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે આનો ઇનિશિયલ ચાર્જ જે સેન્ટરમાં હોઈ શકે છે મે બી એ છે 2.2 કુલમ અને તમેમાં જે વધારો છો એ છે 0.44 કુલમ. હવે આ થયો પહેલો ડેટા. બીજો ડેટા છે ઇનિશિયલ ચાર્જ. ઇનિશિયલ ચાર્જ આપણે શોધ્યો. હવે આપણે શોધવાનું છે રેડિયસ ઓફ સ્ફિયર. તો આ ફોર્મ્યુલાથી સિગ્મા ઇક્વલ ટુ ક્યુ અપોન 4 પાઈ આર સ્ક્વેર થી આર સ્ક્વેરનું સૂત્રનો કરતા બનાવતા આવું મળે, આરને રૂટ કરતા આવું મળે. ક્યુની વેલ્યુ આપણી પાસે છે, સિગ્માની વેલ્યુ છે, બધી વેલ્યુ પુટ કરશો તો 0.5 મીટર. ધીસ ઇઝ ધ રેડિયસ ઓફ ધીસ સ્ફિયર, દેટ ઇઝ અ 0.5 મીટર. ઇનિશિયલ ચાર્જ કન્ક્લુઝન એવું કહેવાય ફ્રેન્ડ્સ કે આ ચાર્જ પાર્ટ, આ જે સ્ફિયર છે જેની ઇનિશિયલ ડેન્સિટી હતી, સરફેસ ચાર્જ ડેન્સિટી હતી 0.7 અને એનો ઇનિશિયલ ચાર્જ હશે ત્યારે 2.2 કુલમ, જેની રેડિયસ હશે એટલે કે મળે છે આપણે છે 0.5 મીટર. આ 2.2 માં તમે એડ કરો છો 0.44 કુલમ, તો આ જે ડેન્સિટી છે એ વધી જાય છે 0.14 કુલમ પર મીટર સ્ક્વેર. An infinite line charge produces this much of electric field, 9×10 power 4 Newton by Coulomb, at a distance of 2 cm. Calculate the linear charge density. See friends, linear charge density formula મેં તમને યાદ રખાવ્યો છે. It is E equal to lambda upon 2 pi epsilon 0 r. Write down linear charge density find કરવી છે. Write down this formula for lambda. You can say lambda equal to 2 pi epsilon 0 E into r. E into r. 2 pi. Now friends, what is epsilon 0? તો આપણે આવું લખીએ છીએ કે 1/4 pi epsilon 0, 1/4 pi epsilon 0 equal to 9 into 10 power 9. અને ઉલટું કરીએ તો 4 pi epsilon 0 equal to 1/9 into 10 power 9. આપણે એમ વેલ્યુ પુટ કરવાની છે epsilon 0 ની. તો epsilon 0 implies epsilon 0 બરાબર 1/4
4 પાઈ, આ 4 પાઈ નીચે 9 into 10 power 9. એપ્સલોન 0 ની જગ્યા પર 1/4 પાઈ 9 into 10 power 9. E ની વેલ્યુ આપણે પાસે આપેલી છે એ છે 9 into 10 power 4, 9 into 10 power 4. R ની વેલ્યુ આપણી પાસે છે 2 centimeter. Convert into meter. After doing this calculation, friends, we got a lambda. Lambda equal to 0.01 10 power minus 5 coulomb per meter. એક સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ માટે કન્સેપ્ચ્યુઅલ ડેટા છે. અહીંયા પ્લસ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, અહીંયા નીચે માઇનસ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. આ ત્રણ લાઇન પાસ થાય છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ પાસ થાય છે. એકને નંબર 1 આપ્યું છે, એકને 2 આપ્યું છે અને એકને 3 આપ્યું છે. ધીસ ઇઝ અ વાય ડિરેક્શન, ધીસ ઇઝ અ એક્સ ડિરેક્શન. હવે આપણે જસ્ટ ઓબ્ઝર્વ કરવાનું છે આમાંથી કોણ ચાર્જ પાર્ટિકલ કેવો છે. તો બરાબર જોવાનું ટ્રાય કરો ફ્રેન્ડ્સ કે આ જે લાઇન નંબર 1 જે જાય છે એ 1 એટ્રેક્ટ થાય ટુવર્ડ્સ ધી પ્લસ, આ 2 છે એ બી એટ્રેક્ટ થાય ટુવર્ડ્સ પ્લસ. તો એવું કહી શકાય કે આ 1 અને 2 માઇનસ હોય, જો એનો નેચર જો માઇનસ હોય તો જ પ્લસ બાજુ એટ્રેક્ટ થાય. તો એવું કહી શકાય પાર્ટિકલ નંબર 1 and 2 આર નેગેટિવ ચાર્જીસ. આ લાઇન નંબર 3 છે ફ્રેન્ડ્સ, it is attracted towards the minus, so one can say it should be plus. Now acceleration acting on q in a y direction. See, as you put in this field, કંઈક acceleration જે લાગતું હશે y direction માં, તો a equal to f by m, because we know f equal to ma. In place of f, can we put q into e by m? Okay, this is a equal to q e by m. Now deflection of charged particle in time t. ટાઈમ ટીમાં કેટલું ડિફ્લેક્શન થશે? તો h આપણે જેને s કહીએ છીએ, s ઇક્વલ ટુ ut પ્લસ 1/2 at સ્ક્વેર. તો u ઇનિશિયલ સ્પીડ એની 0 હશે, તો ut કટ 1/2 at સ્ક્વેર. h ઇક્વલ ટુ 1/2. ઇન પ્લેસ ઓફ a we put qe by m and t square. If you try to see carefully, h equal to, formula is h equal to 1/2 q e by m t square. થોડી વાર માટે ભૂલી જાઓ 1/2, થોડી વાર માટે ભૂલી જાઓ q અને t square. તો h, if we consider we can't cut q, it is h equal to q by m, charge in m. So can say h is directly proportional to charge to mass ratio. h is proportional to ચાર્જ ટુ માસ રેશિયો. આમાંથી જે લાઇન વધારે એચ ડિરેક્શનમાં ટ્રાવેલ કરે છે એના માટે એવું કહી શકાય કે એ લાઇનનો આ હશે, આ હશે, આ હશે, જેમાં વધારે એચ મળે છે એનું એવું કહી શકાય કે એનો ચાર્જ ટુ માસ રેશિયો વધારે હશે. પાર્ટિકલ 3 તમે જોવાનું ટ્રાય કરશો તો પાર્ટિકલ 3 જે છે એ મેક્સિમમ ડિફ્લેક્શન અનુભવે છે વાય ડિરેક્શનમાં, એટલા માટે એનો હાઈએસ્ટ ક્યુ બાય એમ રેશિયો છે. ક્યુ બાય એમ રેશિયો ઇઝ નથિંગ બટ ચાર્જ ટુ માસ રેશિયો. There are the few lines, few conceptual data here for you guys. So here is a plus charge, here is a plus charge. See friends, we know very well કે પ્લસ માંથી પ્લસમાં જઈ ના શકાય. But if it is a minus charge particle, then only this, you can say, diagram is true. This is incorrect because lines of force you can say terminating at a positive charge. અહીંથી લાઈન નીકળે છે પોઝિટિવ પર પૂરી થાય છે, બેઝિકલી માઇનસ પર પૂરી થવી જોઈએ. નંબર 2 એ પણ ઇન્કરેક્ટ છે ફ્રેન્ડ્સ, બીકોઝ કે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન અને આ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન એકબીજાને ઇન્ટરેક્ટ કરે છે. આ કરેક્ટ ડાયાગ્રામ છે because plus q and plus q both are repelling. Here is a, you can say, plus and minus. આટલું જ જોવાનું ટ્રાય કરો, તમે વચ્ચેનું ડાયાગ્રામ ના જુઓ તો પ્લસમાં તો નીકળી માઇનસમાં જાય છે, પ્લસમાં નીકળી માઇનસમાં જાય છે, પણ અહીંયા ક્લોઝ લૂપ ફોર્મ કરે છે. So you can say it is incorrect because the lines of force never, you can say, form a closed loop. See friends, with this we conclude here chapter number 1, in which chapter number 1 we studied different concepts where we have seen the basic phenomenon of electric charge. You can say we try to see certain magnetic field. You can say we have seen the charge, you can say attraction, repulsion, electroscope, you can say friction electricity, we can say electrostatics, metal, semiconductor, insulator. Then you can say a certain concept of earthing and grounding. You can say charging by induction, વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો એટલે કે you can say additivity of charge by conserved, charges conserved થાય છે, quantization, you can say કુલમ્બનો નિયમ. પછી વિદ્યુત ક્ષેત્ર, electric field lines due to point charge, due to multiple charges, and you can say વિદ્યુત flux, સતત ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન, ગોસનો નિયમ. અને આની સાથે સાથે ઘણા બધા ન્યુમેરિકલ્સને પણ સમજવાની ટ્રાય કરીએ, ઘણા બધા ન્યુમેરિકલ્સ આપણે ગણવાની બી ટ્રાય કરીએ. તો આ પ્રમાણે આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.
ખલીલ જીબ્રાનનું એક બહુ સરસ મજાનું વાક્ય દરેક માતા પિતા યાદ રાખવા જેવું છે કે બાળકો આ ધરતી ઉપર તમારા દ્વારા આવેલા છે પરંતુ તમારી માલિકીના નથી, એ રાષ્ટ્રની સંપત્તિ છે. એટલે તમારા બાળકો એ તમારા સપનાની બ્લુપ્રિન્ટ નથી. બહુ નાનકડું પણ મને ગમતું વાક્ય છે બાબુ સાહેબ કે તમારું સંતાન ખૂબ દોડી શકે એમ છે જો તમે એના પીઠ ઉપરથી ઉતરી જાવ તો. તમે એની પીઠ ઉપરથી ઉતરો તો. લાઈફ ટાઈમ યાદ રાખજો કે અત્યારે તમે તાલીઓ અમારી વાત ઉપર પાડો છો, પણ તમે જો તમારી જાત ઉપરનો કોન્ફિડન્સ રાખશો તો એક દિવસ આખી દુનિયા તમારા નામ ઉપર તાલી પાડશે દોસ્તો. ફરીને આપ બધાને પરીક્ષાની જાજેરી શુભકામના.